જ્યાંથી જે માલ આવી રહ્યો છે તેનો જથ્થો પણ વધારે છે। અલગ અલગ જ્યારે એરપોર્ટ ઉપર આવે છે તે DRI AIU દ્વારા અલગ અલગ યુનિટો દ્વારા પકડવામાં આવતો હોય છે અને ત્યાં બેંકોકથી હાઇબ્રિડ વીડને પ્રોસીડ કરી અને અહીંયા ઇન્ડિયામાં મોકલવામાં આવે છે અને ઘણા બધા કિસ્સાઓ એવા ધ્યાનમાં આવ્યા છે। એમાંના જ તાજેતરના 2 થી 3 કિસ્સાઓ સુરત એરપોર્ટ ઉપરથી પકડવામાં આવ્યા છે। આ લોકો પહેલા કરી ચૂક્યા છે। સુરતમાં ફર્સ્ટ એટેમ્પ્ટ છે। સુરતના એરપોર્ટ પર વધારે પસંદ કરાય સુરતના એરપોર્ટની અલગ અલગ બધા જ એરપોર્ટ ઉપર થાય છે। સુરત એરપોર્ટ દ્વારા સ્પેસિફિક ઇન્ફોર્મેશનના આધારે પકડી પાડવામાં આવ્યું છે। મહિલા અગાઉ ક્યાં પકડાયેલી છે? મહિલા પકડાયેલી નથી પણ એ 4 થી 5 કન્ટ્રીઓ ફરી ચૂકી છે। 10 થી વધુ ટ્રીપ મારી ચૂકી છે। તમીમ અંસારી છે 15 થી વધુ ટ્રીપ મારી ચૂક્યો છે અલગ અલગ બેંકોકથી ને અલગ અલગ એરપોર્ટ પર ઇન્ડિયાના। અમે તપાસી રહ્યા છીએ। મોહમ્મદ અલી અને મોહમ્મદ ઇબ્રાહિમ વિરુદ્ધ ચેન્નઈમાં ગુના દાખલ થયેલા છે। બાકીના આરોપીની હિસ્ટ્રી અમે તપાસી રહ્યા છીએ અને એ બંનેની પણ હિસ્ટ્રી તપાસી રહ્યા છીએ। કહેવાય કે બેગમાંથી પણ આખું પાસિંગ થઈ જાય છે છતાં એ નથી દેખાતું જ્યારે મશીનમાંથી। DRI એ લોકો પણ ત્યાં હાજર હતા। એ લોકો બધા સ્પેસિફિક કામ કરતા હોય છે અને આમાં કાર્બન પેપર અને ફોઇલ પેપરથી કવર કરશે એટલે ઘણીવાર કન્સીલ થઈને પાસ થઈ શકતું હોય છે પણ મોટા ભાગે પકડાઈ જાય છે। મોહમ્મદ ઇબ્રાહિમ અને બંને વિરુદ્ધ NDPSના જ કેસો અલગ અલગ ચેન્નઈમાં દાખલ થયેલા છે। મોહમ્મદ ઇબ્રાહિમ અને અલી બંને બેંકોક અને મલેશિયા છે। એ ત્યાંથી થાઈલેન્ડ મલેશિયા 2 મહિના ઇન્ડિયા નથી આવતા। 2 મહિના વિઝા ત્યાંથી 60 ડેઝ પછી કન્ટ્રી ચેન્જ કરી અને ફરીથી ત્યાં જ રહે છે। આપણે લોકલ નેટવર્ક કેવી રીતનું હોય છે આ લોકોને, એમાં આપણને મોટી સફળતા કેમ નથી મળતી? લોકલ નેટવર્ક તમને મેઇન એનો જે તમીમ અંસારી છે મેઇન માણસ પકડવાનો છે જે એક આંતરરાષ્ટ્રીય નેટવર્ક કહી શકાય। અને ગુજરાતમાં પણ એક એનો રૂટ તરીકે એ લોકો યુઝ કરતા પકડાઈ ગયેલા છે। અહીંથી આ મુદ્દામાલ જવાનો હતો તામિલનાડુ પણ આપણી પોલીસની સતર્કતાના કારણે પકડાઈ ગયું છે।